તે સ્થળ પર સાવન પ્રવીણકુમાર ખરબંડા, ઉંમર વર્ષ 37, દિલ્હીના રહેવાસી છે અને બીકોમનો અભ્યાસ કરેલ છે. તે ત્યાંથી મળી આવેલ આરોપી દ્વારા જે તે જગ્યાએ 69 મોબાઈલ, 72 રબર સ્ટેમ્પ અલગ અલગ કંપનીના, 35થી વધારે ચેકબુક, 3 રાઉટર, 38 ડેબિટ કાર્ડ, 37 પાન કાર્ડ, 100થી વધુ સિમ કાર્ડ જે તે જગ્યાએથી મળી આવેલ. જે બાબતે તપાસ કરતા આ જે બેંક એકાઉન્ટ છે એમાં કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહાર થયેલાનું માલુમ પડેલ. જે બાબતે આરોપીની ધરપકડ કરી અને 4 દિવસના રિમાન્ડ મેળવેલ છે. આમાં એક એક્સવેન્ટર કરીને એક કંપની બનાવેલ, જેમાં લોગિન આઈડી પાસવર્ડ ક્રિએટ કરીને તેમાં એકાઉન્ટ ક્રિએટ થતું હોય છે અને ત્યારબાદ તેમાં નાણાકીય પૈસાની લેવડ દેવડ થતી હોય છે. એટલે આપણા જે આમાં જે વિક્ટીમ છે એમને એક્સવેન્ટર સાઇટ પર પૈસા ભરેલા, એમને 40% રોકાણની લાલચ આપેલી, મોબાઈલ નંબર મળી આવ્યા છે જે જૂના કીપેડ ફોન છે, જેનો મુખ્યત્વે ઉપયોગ આ લોકો સિમ કાર્ડ પર જે ઓટીપી આવે છે તેની માટે કરતા હતા. એની સિવાય 72 રબર સ્ટેમ્પ મળી આવ્યા છે જે અલગ અલગ ફોર્મના છે, જેમાં પણ રૂપિયાની લેવડ દેવડ થતી છે અને તેમાં કરોડો રૂપિયાની લેવડ દેવડ થઈ છે, જેની વધુ તપાસ જારી છે. 3 આધાર કાર્ડ મળ્યા છે, 3 રાઉટર મળ્યા છે, 2 કોમ્પ્યુટર સિસ્ટમ મળી છે, 1 લેપટોપ મળી આવેલ છે.